હેલો 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 એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? મને પૂરો વિશ્વાસ છે કે તમે સરસ રીતે તૈયારી કરી રહ્યા છો અને તમારા લક્ષ્યોની દિશામાં આગળ વધી રહ્યા છો. 1-1.5 મહિના જેવું થઈ ગયું યુટ્યુબ ચેનલને શરૂ કરીએ અને 20 જેવા મેં એજ્યુકેશનલ વિડીયોઝ બનાવ્યા છે કે જે જીપીએસસી પ્રિપરેશનમાં છે. કરંટ અફેર્સ આપણે લઈએ છીએ. થોડુંક ડિલે થાય છે, જોઈશું શું કરીએ. બરાબર. આજે મારે એક બહુ મહત્ત્વની, બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ બેઝિક વાત કરવાની છે, જે મને એવું લાગે છે કે લેક કરે છે આજના વિદ્યાર્થીઓમાં. કારણ કે 1-1.5 મહિનાની મારી યુટ્યુબ ચેનલની જર્નીમાં ઘણા લોકો સાથે વાત થઈ, ઘણા લોકોનું સર્કલ બન્યું, ઇન્ટરેક્શન મારી સાથે સારું એવું બધા લોકોનું થયું. તો એમાં મને ખ્યાલ આવ્યો કે બેઝિક જે વસ્તુ છે ને લોકોમાં લેક કરે છે એ સ્ટ્રેટર્જી નથી, બુક્સ નથી, બીજી કોઈ પણ વસ્તુ નથી. બરાબર. જીપીએસસી વિશેની સમજણ, બુક લિસ્ટ, સ્ટ્રેટર્જી આ બધું બધા પાસે છે. બરાબર. લેક શું કરે છે? લર્નિંગ પ્રોસિજરની સમજ, કે લર્નિંગ કઈ રીતે થાય છે, અને એના લીધે થઈને વિદ્યાર્થીઓ જે છે એ મૂંઝવણ અનુભવે છે. એ પોતાની લર્નિંગની જે જર્ની છે એને સમજી શકતા નથી, અને સમજી શકતા નથી એટલે ગીવઅપ કરી દે છે. તો આ રીતે ગીવઅપ ન થાય એટલા માટે એક આજે હું મસ્ત સરસ મજાનો વિડીયો અને બહુ જ ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાની છું, જેમાં આપણે વાત કરીશું મેટા લર્નિંગ. મેટા લર્નિંગ એસ જ શબ્દ જે છે ને એ જ પ્રમાણે આખું એનું પ્રોસિજર થાય છે, આખી એની પ્રક્રિયા થાય છે, જે આપણા બ્રેઇનની અંદર થાય છે, અને આપણે એને વિટનેસ કરી શકીએ છીએ. એટલે આપણે એને જોઈ શકીએ છીએ કે આપણે આ રીતે શીખી રહ્યા છીએ, અચ્છા મારું બ્રેઇન આ રીતે કાર્ય કરી રહ્યું છે. જો આ પ્રોસિજર વિશે આપણે અવેર હોઈએ તો આપણી જે લર્નિંગના ફેઝિસ છે એને સમજી શકીએ, અને ફેઝિસને સમજી શકીએ તો આપણે એની અંદરથી જ્યારે પાસ થ્રુ થતા હોય, જ્યારે આપણે પસાર થતા હોઈએ, ત્યારે આપણે જે પણ સિમ્ટમ્સ છે એ સિમ્ટમ્સથી ઘેરાઈ ન જઈએ, ગીવઅપ ન કરી દઈએ, છોડી ન દઈએ શીખવાનું, અને આપણી પ્રિપરેશન અથવા તો આપણા સક્સેસ સુધી આપણે પહોંચી શકીએ. જે પ્રિપરેશન જેના માટે આપણે કરી રહ્યા છીએ, જ્યાં સુધી આપણે પહોંચવા માંગીએ છીએ એ લક્ષ્ય સુધી આપણે પહોંચી શકીએ. તો હું છું ડૉક્ટર વિરલ જોશી. એજ્યુકેશનલ વિડીયો બનાવું છું. ખાસ મારી ચેનલ છે યુટ્યુબ ઉપર વિઝન જીપીએસસી, જેનું નામ મેં વિઝન એટલા માટે રાખ્યું છે કે હું સ્ટુડન્ટ્સને, એસ્પિરન્ટ્સને એક વિઝન આપી શકું જીપીએસસી માટે અથવા તો કોઈ પણ પ્રિપરેશન માટે. અને હવે હું એને એક્સપાન્ડ કરીને કહું છું કે કોઈ પણ લર્નિંગ માટે. બરાબર. તમે જીવનમાં કશું એ કરવા માંગો છો તો એ દિશામાં જવાની જો એક રસ્તો જે હોય અથવા તો જે ઢાંચો હોય ને એ સેમ છે. બરાબર. કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવું, મારી પ્રિપરેશનની જર્નીથી, મારા આખા કરિયરની જર્નીથી હું એ શીખી છું કે ક્યાંય પણ પહોંચવાની જે શરૂઆત છે, જે અંત છે, એ લગભગ સરખા હોય છે. બરાબર. અલગ અલગ શું હોય છે? ફેક્ટર્સ. જે ફેક્ટર્સ મળી અને એ વસ્તુને ડિફાઇન કરે છે ને એ અલગ હોય છે. બરાબર. ચાલો તો વાત કરીએ લર્નિંગ વિશે. આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લોકો સાથે શેર કરજો, જે શીખવા માંગતા હોય અને મારી સાથે શીખવા માંગતા હોય એને ખાસ કરીને શેર કરજો. થેન્ક યુ. મેટા લર્નિંગની પ્રોસેસમાં આપણે સૌથી પહેલી વસ્તુ સમજવી પડશે બ્રેઇન. અને બ્રેઇનની અંદર જે શીખવા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ને એ છે ન્યુરોન્સ. બરાબર. કોઈ પણ નવી માહિતી તમારા બ્રેઇનની અંદર જશે. બ્રેઇન એક મસલ તરીકે કાર્ય કરે છે. બરાબર. જેમ તમારા શરીરના બીજા મસલ્સ છે, જેમ તમારે કસરત કરવી છે, દોડવું છે, બરાબર, કોઈ પણ વસ્તુ જે છે એને તમારા આદતનો, તમારા શેડ્યુલનો પાર્ટ બનાવવો છે તો તમારે એની સતત પ્રેક્ટિસ કરવી પડશે. સેમ બ્રેઇનને પણ તમારે સતત પ્રેક્ટિસ કરાવવી પડશે એ વસ્તુ માટે. બ્રેઇન જે છે એ વસ્તુને તરત ગ્રાસ્પ નહીં કરે, અડેપ્ટ નહીં કરે. એટલે એને શીખવવાની જે પ્રક્રિયા છે ને એ સેમ એવી જ છે જે રીતે આપણે શેડ્યુલની અંદર ફિઝિકલ ટ્રેનિંગમાં જે રીતના કરીએ છીએ. પહેલા દિવસે દોડીએ તો દુખે. બરાબર. દોડવાનું શરૂ કરો ને ત્યારે પહેલા દિવસે જ તમે 10 કિલોમીટર ન દોડી શકો. બરાબર. તમારું ધીમે ધીમે શરીર એના માટે ટેવાય. અને આયુર્વેદ અને મોડર્ન સાયન્સ બંને જગ્યાએ એવું લખેલું છે કે કોઈ પણ વસ્તુ માટે તમારા શરીર કે મગજને કેળવવું હોય અથવા તો એની આદત તમારે નાખવી હોય તો એમાં 21 દિવસનો સમય લાગે. તમે એકની એક પ્રક્રિયા જ્યારે 21 દિવસ સુધી કરશો ને તમારા ડિસ્કમ્ફર્ટ હોવા છતાંય, તો પછી એ તમારા રૂટીનનો ભાગ બની જશે અને પછી તમને કરવામાં અઘરું નહીં લાગે. બરાબર. તો સેમ વસ્તુ લર્નિંગમાં થાય છે. લર્નિંગમાં શું કરવાનું હોય છે?
ન્યુરોસાયન્સ એની એ રીતે કામ કરે છે કે તમારા જે ન્યુરોન્સ છે ને, ન્યુરોન્સ એ કોઈ પણ માહિતીને જ્યારે એડેપ્ટ કરશે પછી એક લિંકેજ બનાવશે અને બધા જે ન્યુરોન્સ છે એકબીજા સાથે જે લિંકેજ બનાવે અને માહિતીને સતત ગેધર કરે અને એ વસ્તુની સતત પ્રેક્ટિસ થાય એટલે એક પ્રક્રિયા થાય બ્રેનની અંદર જેને કહેવાય ન્યુરોપ્લાસ્ટિસિટી. અને ન્યુરોપ્લાસ્ટિસિટીનું પ્રમાણ જ્યારે વધે પછીથી એ તમારા શેડ્યુલમાં આવી જાય. અને પછી કેમ આપણે બ્રશ કરવા માટે આપણી જાતને મોટિવેટ નથી કરવી પડતી, આપણે બ્રશ રોજ રેગ્યુલરલી કરી જ લઈએ છીએ, બરાબર. બાળક પણ એ જ રીતે શીખે છે. જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈને બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં આ ન્યુરોલિંકેજની, ન્યુરોપ્લાસ્ટિસિટીની પ્રક્રિયા જે છે એ ખૂબ વધારે માત્રામાં થાય. એટલે બાળક 3 વર્ષનું થાય ને ત્યારે સૌથી વધારે શીખે છે. એટલે શીખવું કેવી રીતે ને એ બાળક પાસેથી શીખવાનું છે. તમે જુઓ છો, ઓબ્ઝર્વ કરશો ને તો નાનું બાળક છે ને એ શું કરશે, તમે જે પણ પ્રક્રિયા કરો છો ને સતત જોયા કરશે પછી એ પોતે કરવાનો પ્રયત્ન કરશે, કોઈ વસ્તુ પકડવાનો પ્રયત્ન કરશે, બોલવાનો પ્રયત્ન કરશે, હોઠને કઈ રીતે હલાવવા, આપણે તવ બોલીએ છીએ ત્યારે હોઠને કઈ રીતે હલાવીએ છીએ એ સતત ઓબ્ઝર્વ કરશે, એના ન્યુરોલિંકેજની પ્રક્રિયા થશે અને પછી એ બોલી શકશે, બરાબર. આ જ સેમ કન્ડિશનથી આપણે આખી જિંદગી શીખીએ છીએ, બરાબર. અને 90% લર્નિંગની પ્રોસિજર છે એ 3 વર્ષ સુધીમાં પૂરી થઈ જાય છે. પછી જે મગજ છે મોટા ભાગના ન્યુરો કનેક્શન્સ છે ત્યારે બની ચૂક્યા હોય છે, બરાબર. પછી આપણે એક પ્લેટ્યુના સ્ટેજની અંદર આવી જઈએ છીએ અને એની અંદર જે શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે ને એ છે ડોપામિન. ડોપામિન રિલીઝ થશે બ્રેઇનની અંદર એટલે તમે ફીલ ગુડ હોર્મોન કહેવાય છે, તમને ફીલ ગુડ કરાવશે, બરાબર. તમે જ્યારે ડોપામિન સૌથી વધારે બોડીની અંદર રિલીઝ થાય, બ્રેઇનની અંદર રિલીઝ થાય ત્યારે તમે શીખવાની પ્રક્રિયાને એન્જોય કરશો. પછી એક સ્ટેજ એવો આવશે કે જ્યારે ડોપામિન રિલીઝ થવાનું ઓછું થઈ જશે એટલે તમારે શીખવાની પ્રક્રિયા થોડીક અઘરી બની જશે અને પછી આ ડોપામિનના વધવા ઘટવા સાથે એક 4 ફેઝ જોડાયેલા છે જે સંપૂર્ણ લર્નિંગને સંચાલિત કરે છે, મેનેજ કરે છે, બરાબર. એ 4 સ્ટેજ આપણે સમજીએ તો પહેલા સ્ટેજની અંદર શું થાય છે, પહેલો સ્ટેજ હંમેશા ડિસ્કમ્ફર્ટનું હોય. કોઈ પણ વસ્તુને તમારે નવી શીખવી છે, બરાબર. કોઈ પણ વસ્તુ બિઝનેસથી લઈને લક્ષ્યો પ્રાપ્ત કરવાથી લઈને, કોઈ નવી ભાષા શીખવાથી લઈને, દોડવા ચાલવાની પ્રક્રિયાથી લઈને કશુંય પણ જીવનમાં તમારે નવું જ્યારે શીખવું છે ત્યારે પહેલો સ્ટેજ હંમેશા ડિસ્કમ્ફર્ટનો હશે. તમે જુઓ, બાળકને એકડા શીખવાડવા ખૂબ જ અઘરા હોય છે કારણ કે એ વસ્તુ એના માટે ખૂબ નવી હોય છે અને નવી વસ્તુને ગ્રહણ કરવા માટે બ્રેઇનને ખૂબ તકલીફ પડે એટલે ડિસ્કમ્ફર્ટનો ફેઝ પહેલો હોય. તમે એ પાર કરી જાઓ ને એટલે આ ડિસ્કમ્ફર્ટના ફેઝની અંદર તમારે તમારી જાતને ફોર્સ પુશ કરવી પડશે અને પછીનો જે સ્ટેજ આવશે ને એની અંદર તમારા બેઝિક્સ ક્લિયર થઈ ગયા હશે અને પછી હવે તમે ઇમ્પ્રૂવ થવાનું શરૂ કરશો. એટલે બીજો જે સ્ટેજ આવે ને ઇમ્પ્રુવમેન્ટનો સ્ટેજ આવે. ઇમ્પ્રુવમેન્ટનો સ્ટેજ આવે ને ત્યારે તમારી શીખવાની પ્રક્રિયા જે છે ને તમે ડોપામિનનું સ્તર જે છે ને ત્યારે વધે, બરાબર. પહેલા સ્ટેજની અંદર ડોપામિનનું સ્તર ઘટતું હોય, ડિસ્કમ્ફર્ટના લીધે ઘટતું હોય એટલે તમને શીખવાની પ્રોસિજર થોડીક ન ગમે એવી લાગે અને તમને એમાં કંટાળો આવે એવું બની શકે. પછી ઇમ્પ્રુવમેન્ટનો પાર્ટ આવે, ઇમ્પ્રુવમેન્ટ થાય ત્યારે તમારા બેઝિક્સ ક્લિયર થઈ ગયા, હવે તમે ઇન્ટરમીડિયેટ કે એડવાન્સ સ્ટેજમાં જવાના છો એટલે ફીલ ગુડ થાય, આગળના પહેલામાં જવાની ઈચ્છા થાય અને તમે જલ્દીથી એ પાર કરવા માંગતા હો. તમે જુઓ, કોઈ પણ સબ્જેક્ટ તમે શરૂ કરો ત્યારે જેટલો અઘરો લાગતો હોય ને એટલો જ્યારે ચોપડી પૂરી થઈ જાય ત્યારે નથી લાગતો અને એને ફરીવાર બીજી વાર રિવાઇઝ કરો છો ને ત્યારે તો એ ઘણો અઘરો લાગે છે અને પછી યાર ત્રીજી વાર રિવાઇઝ કરો છો ને ત્યારે તો એનો સમયગાળો ખૂબ ઘટી જાય છે. પણ આ પ્રક્રિયાને તમારે એન્જોય કરવાની હોય છે ત્યારે માટે, બરાબર. તો બીજો સ્ટેજ છે ઇમ્પ્રુવમેન્ટનો, એમાં ડોપામિન છે એ થોડો વધારે રિલીઝ થાય છે જેના કારણે તમારે ફન પુશ આવે છે, તમે જાતે જ કરશે એ વસ્તુ. પછી આવશે ત્રીજું સ્ટેજ. બીજા સ્ટેજની અંદર તમે ઇમ્પ્રોવાઇઝ થશો, તમારી અંદર ઇમ્પ્રુવમેન્ટ આવશે અને તમને હવે આવડી ગયું છે, તમને વસ્તુ બેઝિક્સ તમારા ક્લિયર છે એટલે તમે એ વસ્તુને એન્જોય કરશો, બરાબર. ત્રીજું સ્ટેજ જે આવશે ને પ્લેટ્યુ, હવે તમે સ્થિર થઈ જશો. એ નવી જે વસ્તુ છે ને એના બેઝિક્સ તમને આવડી ગયા છે, એની એડવાન્સની સ્થિતિ તમને ખબર પડી ગઈ છે, બધી માહિતી તમને મળી ગઈ છે. પણ હવે એ માહિતી જે છે ને એ તમને એવું લાગશે કે આ એપ્લિકેબિલિટીમાં નથી આવતી. પ્રિપેરેશનના આસ્પેક્ટમાં જોઈએ ને તો આપણે MCQ સોલ્વ કરવાના જ્યારે શરૂ કરીએ, બરાબર, આપણને એવું થાય કે બસ હવે આ ઘણો બધો સિલેબસ પતી ગયો છે, હવે આપણે આપણું જ્ઞાન જે છે ને ચકાસવું જોઈએ અને જ્યારે ચકાસવા બેસો ને ત્યારે 10માંથી 3 MCQ સાચા પડે, 2 MCQ સાચા પડે તો આપણને તકલીફ પડે, બરાબર. હવે આપણને એમ થાય કે છોડી દેવું છે, અમે શા માટે શરૂ કર્યું હતું. આ સ્ટેજ એવો છે ને કે જ્યારે તમને એમ થાય કે થોડુંક ડિપ્રેશન આવે
એટલે ડિપ્રેશન એ સચ નહીં, પણ ડિપ્રેશન જેવી સ્થિતિ આવે કે આવું મેં શા માટે શરૂ કર્યું હતું, બરાબર. સરસ મજાની 50-60 હજારની જોબ છોડીને, ઘર છે સરસ મજાનું, 3 બાળકો છે, વ્યવસ્થિત વેલ સેટ છું, અને પછી પાછું જ એક્ઝામ માટે પ્રિપેર કરવાનું મન થાય, પ્રિપેરેશન કરીએ અને MCQ સોલ્વ કરવા બેસીએ અને આપણાથી થાય નહીં. એટલે એક જે સ્થિતિ આવે ને એ સ્થિતિ હવે શરૂ થાય, પ્લેટ્યુની સ્થિતિ જેને કહેવાય, બરાબર. હવે આ વસ્તુ થશે ને ત્યારે શું કરવાનું, ત્યારે તમારી જાતની અંદરથી ઇન્ટેન્શનલ પુશ આવે. હવે જે ઇન્ટેન્શનલ પુશ છે ને ક્યારે આવે કે જ્યારે તમને તમારો વાય ક્લિયર હોય કે તમે શા માટે આ શરૂ કર્યું હતું. તમે એક સ્ટેજ ઉપર પહોંચ્યા પછી તમારી પાસે માહિતી છે, તમારી પાસે એ વસ્તુનું જ્ઞાન છે, અને તમને ખબર છે કે એને કઈ રીતે ડિકોડ કરવાનું છે, પણ છતાં તમે નથી કરી શકતા. ત્યારે જે એક પ્રકારની સ્થિતિ, મનોદશા આવે, અવસાદની સ્થિતિ આવે, એ સ્થિતિની અંદર તમારે ઇન્ટેન્શનલ પુશથી આગળ વધવું પડે. અને ઇન્ટેન્શનલ પુશ ત્યારે આવે કે જ્યારે તમને ખબર હોય કે તમે આ સ્થિતિમાં શા માટે મુકાણા, શા માટે તમે આ શરૂ કર્યું હતું ને તમારે ક્યાં પહોંચવું છે. એટલે જ મેં પહેલા વિડીયોમાં કીધું હતું કે ક્લેરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને ક્લેરિટી નહીં હોય તો આ સ્ટેજ ઉપર આવીને તમે ગીવઅપ કરવાનું વિચારશો, બરાબર. પણ જો ખબર હોય ને કે આ સ્ટેજ આવવાનું છે તો ઘણો ફરક પડી જાય. તો તમારો વાય જ્યારે ક્લિયર હોય ને ત્યારે તમે આ ફેઝને પાર કરી જશો, અને બસ આ પાર કરો એટલે તમારું સક્સેસ તમારું છે. આ છે ચોથો સ્ટેજ, સક્સેસ. હવે તમારી પાસે માહિતી આવી ગઈ, માહિતીનું ડિકોડ કઈ રીતે કરાઈ આવી ગયું, બધું જ ક્લિયર થઈ ગયું. તમે હવે જ્યારે પ્રિલિમ્સ આપવા જશો, એક્ઝામના પર્સપેક્ટિવમાં આપણે વાત કરીએ ને, તો હવે જ્યારે તમે પ્રિલિમ્સ આપવા જશો ને એટલે તમારા ઇનર પીસ હશે તમારી સાથે, તમારું સ્ટેટિસ્ટિક્સ તમારી સાથે હશે, તમારી માનસિક સ્થિતિ તમારા ફેવરની અંદર હશે. તમને ખબર હશે કે મારે શું કરવાનું છે, એક્ઝેક્ટલી શું કરવાનું છે, મારે કઈ રીતે અવેર રહેવાનું છે. આ આખી સ્થિતિનું નિર્માણ શાના માટે થયું છે એ તમને ખબર હશે, અને પછી તમે ગો થ્રુ થશો, તમે સક્સેસ પામશો. આ જે સાયકલ છે ને એ આને લર્નિંગ સાયકલ કહેવાય, અથવા તો આને મેટા લર્નિંગ કહેવાય, બરાબર. દરેક વસ્તુ શીખવાની છે ને આ જ રીતે શરૂ થાય અને આ જ રીતે પૂર્ણ થાય, અને શીખવાની પ્રક્રિયા અંતે પૂર્ણ થાય, જેને આપણે સક્સેસ કહીએ, બરાબર. અને હવે કારણ કે લર્નિંગ નેવર સ્ટોપ્સ, એટલે હવે ફરીવાર આ ચક્ર શરૂ થાય, અને આ વારંવાર થયા કરે પ્રેક્ટિસથી. એટલે એ તમારા શેડ્યુલનો, તમારા દિવસનો, તમારી આદતોનો પાર્ટ બની જાય. એટલે શીખવું એ તમારી આદતોનો પાર્ટ બની જાય. એટલે કોઈ પણ નવી વસ્તુ શીખવી હોય તો હવે આ 4 સ્ટેજમાંથી પસાર થવાનું છે. અને પ્રિપેરેશનના આસ્પેક્ટમાં પણ આ જ 4 સ્ટેજ આવશે. તમે નવી પ્રિપેરેશન શરૂ કરશો ત્યારે તમને ડિસ્કમ્ફર્ટ થશે, બરાબર. પછી એક સમયે ત્યારે એ ડિસ્કમ્ફર્ટના ઝોનની અંદર બાળકો હશે ને, જેટલા પણ બાળકો, અત્યારે તમે જો સ્ટ્રેટેજીના સૌથી વધારે વિડીયો બને, અને સ્ટ્રેટેજીના વિડીયોમાં સૌથી વધારે વ્યૂઝ આવે. કેમ? કારણ કે બાળકો છે ને ફાઇનલ યરમાં આવશે, સેકન્ડ યરમાં આવશે એટલે સર્ચ કરવાનું શરૂ કરશે કે કઈ રીતે કરવાનું, શું કરવાનું. અને જ્યારે શરૂ કરશે ને તો ડિસ્કમ્ફર્ટ થશે એટલે શું કરશે, કાંઈક ઇઝી વેથી હું કરવા માંડું, એટલે એ ડિસ્કમ્ફર્ટના લીધે ઇઝી વે શોધવાનો પ્રયત્ન કરે, અને એમાં સ્ટ્રેટેજી શોધે, અને સ્ટ્રેટેજી શોધતા કેટલાય બધો સમય નીકળી જાય. 6 મહિના સુધી લોકો પ્રિપરેશનની સ્ટ્રેટેજી જ શોધ્યા કરે. પણ તમે છે ને હવે એની અંદર કૂદી પડો, બસ હવે કૂદી પડો, એટલે પછી હવે આગળના સ્ટેજ આવશે, બરાબર. એટલે ડિસ્કમ્ફર્ટનો ઝોન પસાર કરી દેશો ને પછી ઇમ્પ્રુવમેન્ટનો ઝોન આવશે, અને એ ઇમ્પ્રુવમેન્ટનો ઝોન આવશે ને પછી તમારું લર્નિંગ જે છે ને એકચ્યુઅલ શરૂ થશે. હવે આ આખી પ્રોસિજર તમને સમજાઈ ગયા પછી આને સ્પીડઅપ કરવા શું કરવું જોઈએ, તો 5 વસ્તુ કરવી જોઈએ, બરાબર. મેં આ 5 વસ્તુને અમલમાં મૂકી છે, જાતે કરી છે, એટલે હું તમને કહી શકું કે આ 5 વસ્તુથી તમારું જે લર્નિંગ છે ને એ સ્પીડઅપ થશે, બરાબર. તો પહેલી વસ્તુ છે 80-20 રૂલ. 80-20 રૂલ એટલે શું? જે વસ્તુ તમારા માટે કામ કરે છે ને, તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસ, એને ખાસ ઓબ્ઝર્વ કરી લો કે તમારા માટે શું કામ કરે છે, કઈ સ્ટ્રેટેજી તમારા માટે કામ કરે છે. કારણ કે જો તમે ટોપર્સ કેટલા બધા હોય અને એ બધા પોતે જે વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી એ વસ્તુને એ કહેતા હોય, અને એ બહુ નિર્દોષ ભાવે, નિસ્વાર્થ ભાવે કહેતા હોય, પણ એ વસ્તુ તમારા માટે કામ કરે તો એ કામની છે. જો તમારા માટે કામ નથી કરતી તો એ કામની નથી. બધા લોકો અલગ અલગ છે વિશ્વમાં, આખી પૃથ્વીમાં, આખા બ્રહ્માંડમાં એવું કહેવાય છે કે ઈશ્વરે 2 પાંદડા સરખા નથી બનાવ્યા, તો વ્યક્તિઓ તો ક્યાંથી સરખા હોય, બરાબર. એટલે જે ટોપર્સને જે સ્ટ્રેટેજી કામ લાગી એ તમને કામ લાગશે જ, એની કોઈ ગેરંટી નથી.
તમને શું કામ લાગશે એ તમને પોતાને જ ખબર છે. એટલે આત્મદીપો ભવ અપદીપો ભવ, તું જ તારો દીવો થા. તને ખબર હોવી જોઈએ કે તારે શું કરવાનું છે, બરાબર. એ ક્યારે ખબર પડશે? એ ખબર ત્યારે પડશે કે જ્યારે તમે તમારું આત્મચિંતન કરશો. તમને ખબર હશે કે મારી સ્ટ્રેન્થ કઈ છે, મારી વીકનેસ કઈ છે, અને એના માટે તમારી પ્રક્રિયાની અંદર ઘૂસવું તો પડશે. એક વખત પ્રક્રિયાથી પસાર થાવ તો ખબર પડશે કે મારી સ્ટ્રેન્થ આ છે, મારી વીકનેસ આ છે, મારે આ રીતે શરૂ કરવું જોઈએ. સ્ટ્રેટેજીના વિડીયોથી તમે અટકી જશો, આખો દિવસ વિડીયોઝ જોયા કરશો, લગભગ એમાં 6 મહિના નીકળી જશે, તોય તમારી પાસે એક પ્રોપર સ્ટ્રેટેજી નહીં હોય. એટલે જ મેં કીધું હતું કે તમે શરૂ કરી દો. જ્યાં પણ છો ત્યાંથી શરૂ તો કરો. જો ક્યાંક પહોંચવું હશે તો ક્યાંકથી તો નીકળવું જ પડશે. એટલે નીકળી જાઓ, પછી તો રસ્તો મળી રહેશે, બરાબર. તો 80-20 નો રૂલ કે તમારા માટે શું કામ કરે છે, એ 80% તમારા માટે કામ નથી કરતું, જે 20% તમારા માટે કામ કરે છે ને એ વસ્તુને પકડો. તમારી સ્ટ્રેન્થને પકડો. ભલે એ ઓછું છે પણ છતાં એને પકડી રાખો, બરાબર. એટલે આ 80-20 નો રૂલ છે, જેને હું કહું છું. જે તમારા માટે કામ કરે છે એવી વસ્તુઓને શોધો અને એને પકડો અને એના ઉપર આગળ વધો. એમાં જ નવા રસ્તા શોધવાનો પ્રયત્ન કરો, બરાબર. એક બાળકનું તમે ઉદાહરણ એમાં લઈ શકો. એક મારું ફેવરેટ મૂવી છે એનું ઉદાહરણ પણ હું તમને આપી શકું. મારું ફેવરેટ મૂવી છે કુંગ ફુ પાંડા, જે કાર્ટૂન મૂવી છે. હું મારી દીકરી સાથે બેસીને વારે જોતી હોઉં. 4 પાર્ટ છે એના, અને મેં લગભગ 4 પાર્ટ જોયેલા છે, અને એક કરતાં વધારે વાર જોયેલા છે. તો એમાં છે ને કુંગ ફુ અને પાંડા બે એકદમ વિરોધી વસ્તુઓ છે, પણ છતાં પાંડો જે એક પાંડા છે, વ્હાઈટ કલરનો સરસ મજાનો પાંડા છે, જે કુંગફુ કરે છે અને શીખે છે, માર્શલ આર્ટ છે. હવે તમે પાંડાનું શરીર જુઓ, ગોળ મટોળ, એ એનો પોતાના પગ પણ જોઈ શકતું નથી, એટલે સ્થિતિ એના ફેવરમાં નથી, બરાબર. પણ છતાં એની જે સ્ટ્રેન્થ છે ને, એની ઇનર વીકનેસ છે, એની સરળતા છે, એની સહજતા છે, બરાબર. તો એ એના સ્ટ્રેન્થના આધારે એ ડ્રેગન વોરિયર બને છે અને કુંગફુ વોરિયર બને છે, અને આખી શાંતિઘાટી, જે શાંતિઘાટી નામનું એક નગર હોય છે, એને બચાવે છે, બરાબર. તો એ મૂવી જે છે ને એ જ વસ્તુ તમને દેખાડે છે કે એ તમારી વીકનેસીસ જે છે ને એને વીક જ રહેવા દો, એક બાજુ રહેવા દો. એના ઉપર બહુ કામ કરવાનો પ્રયત્ન ન કરો, તમારી સ્ટ્રેન્થ ઉપર કામ કરો, બરાબર. તમે જેટલા એફર્ટ તમારી વીકનેસને સ્ટ્રેન્થ બનાવવામાં કરશો, એટલે તમે સ્ટ્રેન્થને સ્ટ્રેન્થન કરવામાં કરશો ને, તો એ વધારે તમને તમારા માટે કામ કરશે. તો એ વસ્તુને એક ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ છે શીખવું. તમે કોઈ પણ એક વસ્તુ શીખી ગયા, બરાબર. મેં પ્રિપેરેશન આખી કરી, હું એક વખત સ્ટેજમાંથી પસાર થઈ, એટલે મને એવું થયું કે મારે આ લોકોને શીખવવું જોઈએ, કારણ કે આ બાબતે ઘણા બધા મિસબિલીફ ચાલે છે. એવું કહેવાય કે ગમે તે ચાલે છે એમ, પણ જે ખરેખર જે માર્ગદર્શન હોવું જોઈએ, જે દિશા હોવી જોઈએ, એ લોકોને મળતી નથી. એટલે મેં શીખવવાનું શરૂ કર્યું કે જેથી કરીને મારું નોલેજ છે એ બેટર થવાનું છે. અને બીજી વસ્તુ એ થવાની છે કે હું જ્યારે શીખવીશ ત્યારે મને ખબર પડશે કે મારા કોન્સેપ્ટ ક્યાં આગળ વીક છે, બરાબર. હું જ્યારે શીખતી હતી, હું જ્યારે પ્રિપેર કરતી હતી, ત્યારે પણ મારી બહેનોને, મારા બાળકોને શીખવાડતી હતી, બરાબર. અને આજે પણ હું યુટ્યુબ ઉપર શીખવાડું છું, બરાબર. તો એના આધારે આપણને આપણા વીક પોઈન્ટ્સ ખબર પડશે અને સામેવાળાનું જ્ઞાન પણ વધશે, જે બધા માટે એક યુટિલિટેરિયન પેલું થઈ જશે, બરાબર. એક આખો કોન્સેપ્ટ થઈ જશે. ત્રીજું છે ફીડબેક લેવાનું. જે પણ તમે તૈયાર કર્યું છે, પ્રિપેર કર્યું છે તમારી ક્ષમતાથી, તમારી પહેલાંથી, તો એનું ફીડબેક લો. કોની પાસેથી લેવાનું? આપણે એક્ઝામની વાત કરીએ ને તો PYQ પાસેથી લેવાનું. હું ચોક્કસથી એવું કહીશ કે તમે જે પણ ટોપિક વાંચો છો એના PYQs જુઓ. PYQs તમને એ ઢાંચો આપશે કે તમારે માહિતી જે છે એ કયા ઢાંચામાં તમારા મગજની અંદર યાદ રાખવાની છે, બરાબર. એક ફોર્મેટ આપશે તમને, અને એ ફોર્મેટ હું તમને કહી શકું કે ફોર્મેટ છે એમ, પણ ફોર્મેટ હું તમને દેખાડી ન શકું, બરાબર. એ તમારે જાતે તમારા મગજ પ્રમાણે, તમારી સ્ટ્રેન્થ પ્રમાણે નક્કી કરવું પડશે. અને ક્યાંથી નક્કી થશે? વારંવાર વાંચવાથી. MCQને તમે વારંવાર વાંચશો ને એટલે એની પેટર્ન ખબર પડશે કે આ પેટર્નથી MCQ પૂછાય છે. મારી પાસે આ માહિતી છે, પણ હું માહિતીને એક્ઝામ ઓરિએન્ટેડ કઈ રીતે બનાવીશ? PYQ દ્વારા, બરાબર. તો એ કરો. ફીડબેક મેળવો કે તમને કેટલું, તમે આ ટોપિક વાંચો, આની અંદરથી તમારા PYQs કેટલા નીકળ્યા, કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા, કેમ ખોટા પડ્યા, ત્યાં તમારી થિંકિંગ પ્રોસેસ કઈ રીતની હતી. કારણ કે તમે જ્યારે MCQ વાંચશો ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરશો કે આમાં શું પૂછ્યું છે ને શું મારે જવાબ આપવાનો છે. એ જ્યારે તમે કરશો ને ત્યારે તમારા બ્રેઇનની અંદર એક સાયકલ ચાલશે. એ સાયકલ તમને પેટર્ન કહેશે કે આ રીતની પેટર્નથી મારે વાંચવાનું છે, બરાબર. ત્રીજી વસ્તુ છે શિફ્ટ આઈડેન્ટિટી. મહત્વની વસ્તુ છે, બહુ જ મહત્વની વસ્તુ છે. જ્યારે પણ કશું તમે શીખવાનો પ્રયત્ન કરો
ત્યારે એ શીખી જશો ત્યારે તમે એક બીજા મુકામ પર હશો. દાખલા તરીકે તમે સંગીત શીખવાની શરૂઆત કરો તો સંગીત શીખ્યા પછી તમે ક્યાં હશો? એક સંગીતકાર હશો. આપણે જીપીએસસીની પ્રિપેરેશન કરીએ છીએ, આ પ્રિપેરેશન આપણે સક્સેસફુલ થઈએ તો આપણે શું હશું? એક ઓફિસર હશું. તો તમારી જાતને વિઝ્યુલાઇઝ કરો એઝ અ ઓફિસર, બરાબર? તો એને શિફ્ટ આઈડેન્ટિટી કહેવાય. તમારી આઈડેન્ટિટીને શિફ્ટ કરો એ બાબતે, એ જગ્યાએ કે જ્યાં તમે પહોંચવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છો. સામાન્ય દિવસના કામ કરો છો ને તો એ પણ એક ઓફિસર તરીકે વિચારીને કરો. કામનું ટુ ડુ લિસ્ટ બનાવો, બરાબર? એમાંથી શું કરવાનું છે, હું કેટલી આમાં સક્સેસફુલ રહી, ક્યાં મારે લેક છે અને ક્યાં મારે કામ કરવાની જરૂર છે. આ રીતે હું કરું છું, તમે પણ કરો, બરાબર? આ એક બહુ જ મહત્વનો પાર્ટ છે જે તમારી પર્સનાલિટીને આખી પેરેડાઇમ શિફ્ટ કરશે, બરાબર? તમારા વ્યક્તિત્વને નિખારશે. એટલા માટે તે આ પ્રિપેરેશન છે ને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ એન્જોયેબલ જર્ની છે, બરાબર? અને પાંચમી અને સૌથી સરસ વસ્તુ અને સૌથી ડિફિકલ્ટ પણ વસ્તુ કે ટુ હેવ કરેજ ટુ ફીલ વર્ડ્સ. તમને એવું થાય કે શા માટે હું આ કરું છું, એકદમ ડિપ્રેશન જેવો, જે મેં તમને કીધું ને ડોપામિનનું સ્તર છે ને ખૂબ જ નીચું આવી જાય, તમે સહેજ પણ સારું ફીલ ન કરો. તમને એવું થાય કે આજે હું કરી રહી છું, જે કરું છું, જે મેં અત્યાર સુધીમાં મહેનત કરી બધું જ વેસ્ટ છે, મારાથી નહીં થાય, હું કરી જ નહીં શકું. સેલ્ફ ડાઉટ આવવા માંડે, બરાબર? પ્રિપેરેશનના છેલ્લા મહિનામાં ખાસા થતું હોય, બરાબર? એક્ઝામ આપવાની હોય ને ત્યારે ડ્રોપ આઉટ કરવાનો ઈચ્છા થાય કે અટેમ્પ્ટ છે ને મિસ નથી કરવો, ડ્રોપ આઉટ કરી દો, આવતા વર્ષે સરસ રીતે તૈયાર કરીને ફરીવાર કરી. તો એવું ક્યારેય નહીં થાય. કાલ ક્યારેય થતું જ નથી, બરાબર? કોઈ પણ કામ કાલ થતું જ નથી. જો આજે થાય છે તો થાય છે, નહીંતર નથી થતું, બરાબર? એટલે આ અટેમ્પ્ટને મિસ ન કરો. જો તમે આવું ફીલ કરી રહ્યા છો ને કે મારાથી નહીં થાય, મેં હજી સુધીમાં કશું કર્યું જ નથી, મારું આ બાકી છે, મારું આ બાકી છે, મારાથી નહીં થઈ શકે, તો એ સમજો કે તમે ગ્રોથ કરી રહ્યા છો. એ ગ્રોથની નિશાની છે. એટલે જ્યારે પણ આવું ફીલ કરો તો સમજો કે આ લર્નિંગની એક સ્થિતિ છે, લર્નિંગનો એક ફેઝ છે. જો તમે આ ફીલ નથી કરી રહ્યા, તમે આ વસ્તુને અનુભવ નથી કરી રહ્યા, તો મતલબ કે તમે કશું શીખી નથી રહ્યા, તમે કંઈ કરી જ નથી રહ્યા એવું સમજો. એટલે જો આવે પ્રિપેરેશનનો આ ફેઝ આવે કે જ્યારે તમને એવું થાય કે મારાથી નહીં થાય, તો એનો મતલબ કે તમે વિકાસના માર્ગે આગળ છો. તમને એવું લાગે કે મેં હજી કશું વાંચ્યું જ નથી, તો ઇટ્સ ઓકે ટુ હેવ ધીસ ફિલિંગ, બરાબર? અને તમારે દ્રઢ નિશ્ચય સાથે તમે જે પણ પ્રિપેર કર્યું છે એની સાથે સતત કર્યા કરો. રૂઢ થઈ જાઓ, પોતાના માટે રૂઢ થઈ જાઓ, રૂથલેસ થઈ જાઓ અને પ્રિપેર કર્યા જ કરો. બસ આ જ એક સક્સેસનો મંત્ર છે. તો મેં તમને મેટા લર્નિંગ વિશે વાત કરી કે એ તમારા માટે કઈ રીતે કામ કરશે. જો આ ફેઝિસમાંથી તમે પસાર થાઓ અને તમે અવેર હો કે હું આવું થશે મને, તો તમે આમાં ટકી શકશો. સેમ પુસ્તકો વાંચીને, સેમ કોચિંગમાં જઈને, સેમ રૂમમાં રહીને 5 વ્યક્તિઓમાંથી એક જ વ્યક્તિનું સિલેક્શન થાય છે. તો એ 5 વ્યક્તિઓને આ વ્યક્તિને કોણ અલગ પાડે છે? તો આ લર્નિંગની પ્રોસિજર અલગ પાડે છે, બરાબર? અને એમાં ટકી રહેવાની એની ક્ષમતા એ એને અલગ પાડે છે. તો આ અલગતાને તમે વરો, તમને આ અલગતા ઈશ્વર આપે અને તમે એક્ઝામને ગો થ્રુ કરો એવી મારી શુભેચ્છા સાથે. જો આ ચેનલ તમને ખરેખર ઇન્ફોર્મેટિવ લાગતી હોય, ખરેખર તમને ઉપયોગી થતી હોય, તો પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને મારા એફર્ટ્સને એપ્રિશિએટ કરો. થેન્ક યુ વેરી મચ.